હવે જોઈએ રાજ્યના સમાચારો તો ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં અમદાવાદના ખેલાડીઓએ ભવ્ય જીત મેળવી છે, જેમાં અન્વી પટેલે ગર્લ્સ સિંગલ્સ અને ગર્લ્સ ડબલ્સ અંડર 15માં ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે રિયાન પટેલે બોયઝ ડબલ્સ અંડર 15માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે। આ સાથે અન્ય ખેલાડીઓએ પણ મેડલો જીતી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। ત્યારે મહત્વનું છે કે ખેલાડીઓ હવે ગુજરાત તરફથી નેશનલ લેવલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લેશે। અને અમે લોકો ખાસ કરીને જે 2036નો જે ઓલિમ્પિક થવાનું છે એમાં આપણા ગુજરાતના છોકરાઓ સારી રીતના પરફોર્મ કરે અને મેડલ લાવે એવી અમારી ઈચ્છા છે અને એના માટે અમે લોકો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે। ये टूर्नामेंट बहुत ही अच्छा था। मैं मिक्स डबल्स अंडर 19 और वुमेन डबल्स में मेरे को ब्रोंज मेडल आया। क्वार्टर फाइनल और सेमीफाइनल एक ही दिन में था, तो हमको एक दिन में 5 से 6 मैचेस खेलने थे। स्पोर्ट्स में आपको इंटरेस्ट रखो, क्योंकि आपकी जो मेंटल और फिजिकल जो टफनेस है वो इससे बिल्ड होती है, और आपका जो डेली जो रूटीन होता है वो अच्छा होता है उससे, स्पोर्ट्स से।